નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ઘોખણપટ્ટી કર્યા વગર એકદમ સરળ અને રસપ્રદ રીતે એક એવા અદ્ભુત જૈવિક મશીન વિશે વાત કરવાના છીએ, આપણી આંખ. બોર્ડની પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનો ટોપિક છે, તો ફટાફટ સમજી લઈએ જેથી પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવી શકાય. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એક નાનકડા પણ બહુ જ આશ્ચર્યજનક આંકડાથી. 2.3. હા, બરાબર સાંભળ્યું, 2.3 સેન્ટીમીટર. આ આંકડો છે આપણી આ અદ્ભુત, લગભગ ગોળાકાર ઓપ્ટિકલ રચના, એટલે કે આંખના ડોળાનો વ્યાસ. વિચાર તો કરો, માત્ર 2.5 સેન્ટીમીટરના આ નાના એવા ગોળામાં કુદરતે આખી દુનિયાને કેપ્ચર કરવાની કેવી જટિલ અને અદ્ભુત સિસ્ટમ ફિટ કરી દીધી છે. આખી સિસ્ટમને સરળતાથી યાદ રાખવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, માનવ આંખનો પરિચય. બીજું, પ્રકાશનો પ્રથમ સંપર્ક એટલે કે કોર્નિયા અને કીકી. ત્રીજું, ફોકસિંગ માટે નેત્રમણી અને સ્નાયુઓ. ચોથું, પ્રતિબિંબ કેવી રીતે ઝીલાય છે તે રેટિનાની કમાલ. અને છેલ્લે, મગજને સંકેતો મોકલવાની પ્રક્રિયા. બસ આ જ ક્રમમાં પ્રકાશ આપણી આંખમાં પ્રવેશીને મગજ સુધી પહોંચે છે. તો ચાલો પહોંચીએ આપણા પહેલા પડાવ પર. વિભાગ 1, માનવ આંખનો પરિચય. હવે અહીં આંખની આ આખી રચના જુઓ. પરીક્ષાના દિવસે આગળથી પાછળ સુધીના આ તમામ ભાગોને યોગ્ય રીતે ઓળખવા અને તેનું નામ નિર્દેશન કરવું એ બહુ જ સ્કોરિંગ હોય છે. બરાબર? આગળના ભાગમાં કોર્નિયા અને કીકી છે, વચ્ચે નેત્રમણી આવેલો છે અને છેક પાછળ રેટિના અને દૃષ્ટિચેતા. બસ આ જ સિક્વન્સ આપણે મગજમાં બરાબર સેટ કરી લેવાની છે. અને હા, પાઠ્યપુસ્તકના આપેલું આ યાદ રાખો બોક્સ જરાય ચૂકવા જેવું નથી હો. તેમાં સ્પષ્ટ લખ્યું છે, આંખનો ડોળો લગભગ ગોળાકાર છે, તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર છે અને નેત્રપટલ વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. હવે આ એવા સીધા તથ્યો છે જે પરીક્ષામાં વારંવાર MCQમાં પૂછાઈ જાય છે. આ 3 નાના વાક્યો પરીક્ષામાં પૂરા માર્ક્સ અપાવી શકે છે. રાઈટ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. પ્રથમ સંપર્ક, કોર્નિયા અને કીકી. પ્રકાશ જ્યારે આંખમાં પ્રવેશે ત્યારે સૌથી પહેલી દિવાલ આવે છે કોર્નિયાની. કોર્નિયા એ આંખનું પારદર્શક પડ છે. પ્રકાશના કિરણો જે આંખ પર પડે છે તેનું સૌથી પહેલા વક્રીભવન એટલે કે રિફ્રેક્શન આ કોર્નિયા જ કરે છે. પ્રકાશને આંખની અંદર યોગ્ય દિશામાં વાળવાનું આ પહેલું અને સૌથી બેઝિક પગથિયું છે. હવે અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે આપણે ઘણીવાર કનિનિકા એટલે કે આઇરિસ અને કીકી એટલે કે પ્યુપિલ આ બંનેના કાર્યો વચ્ચે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. પણ અહીં ધ્યાન આપો, કનિનિકા છે ને એ યાંત્રિક કામ કરે છે. તે કીકીનું કદ નાનું કે મોટું કરે છે, જ્યારે કીકીનું મેઇન કામ છે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાને કંટ્રોલ કરવી. સમજો કે કનિનિકા એ દરવાજા જેવી છે જે ખુલે અને બંધ થાય, અને કીકી એ દરવાજાની ખુલ્લી જગ્યા છે જેમાંથી પ્રકાશ અંદર જાય છે. પરીક્ષા માટે આ તફાવત બિલકુલ ક્લિયર રાખજો. ઓકે, હવે જોઈએ વિભાગ 3, ફોકસિંગ, નેત્રમણી અને સ્નાયુઓ. હવે અહીં એક્શનમાં આવે છે સિલિયરી સ્નાયુઓ. આ સ્નાયુઓ આંખની અંદરના એવા પાવરફુલ મિકેનિક્સ છે જે નેત્રમણી એટલે કે લેન્સની વક્રતામાં ફેરફાર કરી શકે છે અને એનાથી તેની કેન્દ્ર લંબાઈ બદલાય છે. આપણી જરૂરિયાત મુજબ લેન્સને જાડો કે પાતળો કરવાનો આખું એડજસ્ટમેન્ટ સિલિયરી સ્નાયુઓ જ કરે છે. પાઠ્યપુસ્તકમાં આપેલો આ ક્રમ તો પરીક્ષા માટે જાણે હોટ ફેવરિટ છે. જ્યારે આપણે આંખની નજીક રહેલી કોઈ વસ્તુને જોઈએ છે ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે. બીજું, આનાથી નેત્રમણીની વક્રતામાં વધારો થાય છે. ત્રીજું, પરિણામે લેન્સ જાડો થાય છે. અને ચોથું, તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે. છે ને એકદમ લોજિકલ પ્રોસેસ. આ 4 સ્ટેપ્સ યાદ રહી ગયા એટલે કોઈપણ સવાલનો જવાબ આસાનીથી આવડી જશે. અને આખી પ્રોસેસમાં આપણા નેત્રમણી એટલે કે લેન્સનો અલ્ટિમેટ ગોલ શું છે? તે પેલા સિલિયરી સ્નાયુઓ સાથે એક પરફેક્ટ પાર્ટનરશિપમાં કામ કરે છે. અલગ અલગ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને છેક પાછળના પડદા પર એટલે કે નેત્રપટલ પર એક્ઝેક્ટ ફોકસ કરવા માટે લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં એકદમ સૂક્ષ્મ ફેરફારો કરે છે. તો ચાલો
હવે આગળ વધીએ અને જોઈએ કે આખી પ્રોસેસ કેવી રીતે બિલ્ડ થાય છે. વિભાગ 4 પ્રતિબિંબ કેપ્ચરિંગ રેટિના. પ્રકાશ હવે જ્યાં પહોંચે છે તે રેટિના, જેને આપણે નેત્રપટલ પણ કહીએ છીએ, તે આપણી આંખનો મેઇન સ્ક્રીન છે. પરીક્ષા માટે અહીં એક મસ્ત ટ્વિસ્ટ છે. રેટિના પર રચાતું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું હોય છે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આપણી આંખની અંદર દુનિયાની દરેક વસ્તુનું ચિત્ર પહેલાં તો ઉલટું જ રચાય છે. આ એક અત્યંત રસપ્રદ અને પરીક્ષામાં અચૂક પૂછાઈ શકે તેવી ફેક્ટ છે, તો આને ખાસ નોંધી લેજો. હવે એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે જો ચિત્ર ઉલટું બને છે તો પછી આપણને બધું સીધું કેમ દેખાય છે? અહીં આવે છે આપણો છેલ્લો પડાવ, વિભાગ 5 મગજને સંકેતો મોકલવાની પ્રક્રિયા. રેટિના પર બનેલા પેલા ઉલટા ચિત્રને સમજવા માટે દૃષ્ટિચેતા એટલે કે ઓપ્ટિક નર્વ મેદાનમાં આવે છે. આ દૃષ્ટિચેતા એક હાઈ સ્પીડ ડેટા કેબલ જેવી છે. એ શું કરે છે? એ આખા ચિત્રને વિદ્યુત સંદેશામાં ફેરવીને સીધા આપણા મગજ સુધી પહોંચાડે છે. અને પછી આપણું મગજ એ ડેટાને પ્રોસેસ કરે છે અને ત્યારે જઈને આપણને ખબર પડે છે કે સામેની વસ્તુ શું છે અને કેવી છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આખી સફરનું એક ક્વિક રિવિઝન કરી લેવું. ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું કોર્નિયા, જે પ્રકાશનું વક્રીભવન કરે છે. બીજું કીકી, જે પ્રકાશની એન્ટ્રી કંટ્રોલ કરે છે. ત્રીજું લેન્સ, જે ફોકસ કરે છે. ચોથું રેટિના, જે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ઝીલે છે. અને પાંચમું દૃષ્ટિચેતા, જે આ સિગ્નલ મગજ સુધી પહોંચાડે છે. બસ, પરીક્ષા પહેલાં આ 5 સ્ટેપ્સનો ક્રમ મગજમાં બરાબર છાપી જ લેવાનો છે. હવે આજના આ વિશ્લેષણીને પૂરું કરતા પહેલા એક જબરદસ્ત સવાલ. જો આપણી રેટિના ખરેખર દરેક વસ્તુનું માત્ર ઉલટું જ પ્રતિબિંબ ઝીલે છે, તો આપણા મગજ પાસે એવો કયો સુપર પાવરફુલ પ્રોસેસિંગ પાવર છે કે જેનાથી આપણે આખી દુનિયા બરાબર સીધી અને સાચી રીતે જોઈ શકીએ છીએ? ખરેખર આ માનવ શરીરની કેવી મોટી અજાયબી છે. આના વિશે જરા વિચારજો. અને આવી જ રીતે જીવવિજ્ઞાનના અદ્ભુત રહસ્યો જાણવા માટે હંમેશા ઉત્સુક રહેજો. ફરી મળીશું